401 એક મોટર 2 કલાકમાં 90 યુનિટ અને 100 કે વી એ એચ કેવીએએચ નો વપરાશ કરે છે તો મોટરનો પાવર ફેક્ટર થાય એ 0.45 1000 વોટ 1 કલાક માટે વપરાય એટલે 1 યુનિટ થાય માટે 2 કલાકમાં 90 યુનિટ છે માટે 90 ભાગ્યા 2 બરાબર 45 યુનિટ થાય એટલે 45 કિલોવોટ થાય કોસો બરાબર કે ડબલ્યુ કેવીએ માટે 45 ભાગ્યા 100 એટલે 0.45 પાવર ફેક્ટર થાય 402 જ્યારે 66 કિલોવોટ 66 કે વી લાઇન શાર્પ ટન લેતી હોય ત્યારે નીચે પૈકી કયા પ્રકારના ઇન્સ્યુલેટર વપરાય છે ડી સ્ટ્રેઇન ઇન્સ્યુલેટર 403 નીચેના પૈકી કઈ ફ્રીક્વન્સીને સૌથી વધારે સમયગાળો હશે એ 1 હર્ટ્ઝ 404 વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટ કારણે વહે છે ડી લો અર્થ રેઝિસ્ટન્સ 405 ઇન્ડક્ટિવ સર્કિટમાં પાવર ફેક્ટર હોય છે ડી લેગિંગ 406 ટ્રાવેલિંગ વેવ સામે ઇક્વિપમેન્ટના રક્ષણ માટે નીચે પૈકી કયું સાધન વપરાય છે બી અર્થ વાયર 407 સ્ટાર કનેક્શનમાં લાઇન કરંટ અને ફેઝ કરંટ વચ્ચે શું સંબંધ હોય છે ડી ઇલ બરાબર ઇફ 408 લીડ એસિડ બેટરી કયા પ્રકારની બેટરી છે એ સેકન્ડરી સેલ 409 SF6 સર્કિટ બ્રેકર માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે એ SF6 ની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હવા કરતાં 5.6 ગણી વધારે છે 410 કેટલા મૂલ્યનો વીજપ્રવાહ મનુષ્યના શરીરમાંથી પસાર થાય તો તે પ્રાણઘાતક નીવડે છે સી 5.10 મિલિએમ્પિયર 411 નીચે પૈકી કયું વિધાન ડિસ્ટ્રીબ્યુટર માટે સાચું નથી સી તેને ટેપિંગ હોતા નથી 412 સિસ્ટમ અર્થિક કયાં કરવામાં આવે છે સી સબસ્ટેશનમાં 413 3/20 નો વાયર એટલે એ 20 ગેજના 3 તારવાળો વાયર 414 ટ્રાન્સમિશન લાઇનના અર્થ કે ગ્રાઉન્ડ તારનો આધાર શેના પર હોય છે એ લોડ કરંટ 415 ઇસી નિયમ મુજબ લાઇનના આર્થિક સિસ્ટમમાં અવરોધનું મૂલ્ય કેટલું હોવું જોઈએ અ 1 ઓહમથી ઓછું 416 નીચેના પૈકી કયું રેક્ટિફાયર સૌથી વધારે વપરાય પ્રખ્યાત છે એ બ્રિજ રેક્ટિફાયર 417 એક ટ્રાન્સફોર્મરના ફૂલ લોડ પર આયર્ન લોસ અને કોપર લોસ અનુક્રમે 100 ડબલ્યુ અને 150 ડબલ્યુ છે તો હાફ લોડ પર તેનો આયર્ન લોસ એ 100 વોટ સજુતી લોડના ફેરફારથી કોપર લોસમાં વધઘટ થાય છે આયર્ન લોસ કોરમાં થાય છે એટલે દર વખતે એક સરખો રહે છે 418 આપના ઘરમાં વપરાતું એન્જીમીટરનો સમાવેશ કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં કરવામાં આવે છે સી ઇન્ટેગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ 419 કેપેસિટરનો ઉપયોગ નીચેના પૈકી કઈ રાશિનું મૂલ્ય સુધારવા માટે કરવામાં આવે છે બી પાવર ફેક્ટર 420 ઓવરહેડ લાઇનના અર્થ વાયરના ટોપ છેડાનું કનેક્શન ડી થાંભલાની મેટલ બોડી અને મેટલ એસેસરીઝ તેમજ ગ્રાઉન્ડ વાયર સાથે કરવામાં આવે છે 421 ક્લિપ ઓન મીટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે કયો ભાગ કાર્ય કરે છે બી કરંટ કેરિંગ કંડક્ટર 422 પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર પીટી માટે નીચેના માંથી કયું વિધાન સાચું નથી સી પ્રાઇમરી માંગ ઓછા આંટા હોય છે અને સેકન્ડરી માંગ વધારે આંટા હોય છે 423 થ્રી ફેઝ સર્કિટમાં 2 વોટમીટર વિધિ દ્વારા પાવર માપતી વખતે 1 વોટમીટરનું રીડિંગ શૂન્ય હોય તો એ ન્યુટ્રલ તાર જોડેલ ન હોય સમુતી વોટમીટરમાં પોટેન્શિયલ કોઇલ હોય છે તેને ન્યુટ્રલ ના મળે તો વોટમીટર બંધ થઈ જશે 424 કંડક્ટરનો ગેજ નંબર વધતા તેનો વ્યાસ છે બી ઘટે 425 ડિસ્ટ્રીબ્યુશન પોલ પરથી ઉપભોક્તાના ઘર સુધીની લાઇનને શું કહેવામાં આવે છે બી સર્વિસ મેઇન 426 આઈ નિયમ અનુસાર કોઈપણ વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટનું મૂલ્ય થી વધવું ન જોઈએ સી ફૂલ લોડ કરંટના 1/5000 ભાગ 427 નીચે દર્શાવેલ ટેસ્ટ પૈકી કયા ટેસ્ટ માટે મેગરની જરૂર નથી સી અર્થ રેઝિસ્ટન્સ માપવા માટે 428 એમસીબીએ મૂળભૂત રીતે નીચેના પૈકી કઈ ડિવાઇસનું કોમ્બિનેશન છે એ ઓવરલોડ રિલે અને સ્વિચ 429 પોલીફેઝ પાવર જનરેટરેશન કેટલા ફેઝમાં કરવામાં આવે છે સી 3 430 નીચે દર્શાવેલ પ્રવૃત્તિ પાવર ટ્રાન્સફોર્મર માટે દર મહિને કરવામાં આવે છે એ ઓઇલ લેવલનું ચેકિંગ 431 સીએફએલ લેમ્પનું પૂરું નામ બી કોમ્પેક્ટ ફ્લોરોસેન્ટ લેમ્પ 432 અર્થ કંડક્ટર ને સબળ ગ્રાઉન્ડ પાથ પૂરો પાડે છે સી લીકેજ કરંટ 433 ટ્રાન્સફોર્મરનું રેટિંગ નીચેના પૈકી કયા એકમમાં દર્શાવવામાં આવે છે સી કેવીએ 434 કન્ઝ્યુમરને મળતા વોલ્ટેજ નક્કી કરેલ ડિક્લેર્ડ વોલ્ટેજમાંથી વધારે ફેરફાર થવો જોઈએ નહીં સી વધતા અથવા બાદબાકી 2.5% 435 સારા ટ્રાન્સફોર્મર ઓઇલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોય છે સી 40 કે ILOVOLTM ILLIMETER 436 ઓવરહેડ લાઇનમાં નીચેના પૈકી કયો કંડક્ટર વપરાય છે સી ACSR 437 લો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન લાઇનના ડેડ એન્ડ માટે નીચેના પૈકી કયા પ્રકારના ઇન્સ્યુલેટરનો ઉપયોગ થાય છે બી શેકલ ઇન્સ્યુલેટર 438 ઇસ એકમ પદ્ધતિમાં વીજપ્રવાહ માપવાનો એકમ કયો છે એ એમ્પિયર 439 નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે
ડી એમ્પિયર બરાબર જૂલ એક સેકન્ડ. 440 નીચેના પૈકી કઈ સર્કિટમાં પાવર વ્યય શૂન્ય થાય છે? બી ઓપન સર્કિટ. 441 નીચેના પૈકી કયા સબસ્ટેશન પાવર સિસ્ટમમાં ઘણી સંખ્યામાં હોય છે? ડી ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન. 442 જમીનમાં ભેજ વધવાથી અર્થ રેઝિસ્ટન્સમાં બી ઘટાડો થાય છે. 443 સબસ્ટેશનમાં અર્થ પ્રતિરોધની મહત્તમ કિંમત હોવી જોઈએ. એ 1 ઓહમ. 444 માનવ શરીર વિદ્યુતનું છે. એ વાહક. 445 8 ઓહમ અને 24 ઓહમ ના રેઝિસ્ટરને પેરેલલમાં જોડવામાં આવે તો સમતુલ્ય રેઝિસ્ટન્સ કેટલો થાય? બી 6 ઓહમ. 446 સ્ટાન્ડર્ડ વાયર ગેજ. સી વાયરનો ગેજ અને તેનો વ્યાસ દર્શાવે છે. 447 ઇન્સ્યુલેટિંગ પદાર્થની વધારેમાં વધારે વોલ્ટેજ સહન કરવાની ક્ષમતાને શું કહે છે? બી ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. 448 અકસ્માતે. એ અનિયંત્રિત ઘટના. બી અનિયોજિત ઘટના. સી અનિચ્છનીય ઘટના. ડી આપેલ તમામ. 449 જો વાહકની લંબાઈ બમણી કરવામાં આવે અને તેના આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો સી તેનો પ્રતિરોધ 4 ગણો થાય છે. 450 વાયરિંગમાં આઈ નિયમ અનુસાર અર્થિંગ તાર માટે કયા કલરના વાયરની ભલામણ કરવામાં આવે છે? એ ગ્રીન લીલો. 451 પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારના જોડાણ વપરાય છે? બી ડેલ્ટા સ્ટાર. 452 શુદ્ધ કેપેસિટર માટે બી પાવર ફેક્ટર શૂન્ય લીડિંગ છે. 453 કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ પ્રમાણમાં હોય છે. એ ફ્રીક્વન્સીના વ્યસ્ત પ્રમાણમાં. 454 ઇન્ડક્શન મોટર ટ્રાન્સફોર્મર ડિસ્ચાર્જ લેમ્પના ચોક વગેરે સાથે કેપેસિટર લગાવવાનો મુખ્ય હેતુ શું હોય છે? બી વોલ્ટેજ બૂસ્ટ કરવા. 455 એ સી મીટર દ્વારા માપન કરવામાં આવતી રાશિનું મૂલ્ય હોય છે. બી એવરેજ વેલ્યુ. 456 નીચેનામાંથી કયા વોલ્ટેજને લો વોલ્ટેજ કહેવામાં આવે છે? બી 250 વી. 457 નીચેનામાંથી કયા વોલ્ટેજને મીડિયમ વોલ્ટેજ કહેવામાં આવે છે? એ 650 વી. 458 નીચેનામાંથી કયા વોલ્ટેજને હાઈ વોલ્ટેજ કહેવામાં આવે છે? એ 11000 વી 33000 વી. 459 નીચેનામાંથી કયા વોલ્ટેજને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ કહેવામાં આવે છે? ડી અબવ 33 કિલોવોલ્ટ. 460 ખેતરમાં આવેલા મકાનને સિંગલ ફેઝ વીજ પાવર આપવાય. જી ફીડરમાં શરૂઆતમાં કયું ટ્રાન્સફોર્મર હોય છે? એ આઈએસડીસી ટ્રાન્સફોર્મર. 461 11000 ભાગ્યા 415 20 કે વી. એ ટ્રાન્સફોર્મરના એચ ટી તરફના મહત્તમ એમ્પિયર હોય છે. એ 1.05 છે. 462 11000 ભાગ્યા 415 20 કે વી. એ ટ્રાન્સફોર્મરના એલ ટી તરફના મહત્તમ એમ્પિયર હોય છે. બી 28 એ 463 11000 ભાગ્યા 415 50 કે વી. એ ટ્રાન્સફોર્મરના એચ ટી તરફના મહત્તમ એમ્પિયર હોય છે. બી 2.62 એ 464 11000 ભાગ્યા 415 50 કે વી. એ ટ્રાન્સફોર્મરના એલ ટી તરફના મહત્તમ એમ્પિયર હોય છે. ડી 70 એ 465 11000 ભાગ્યા 415 100 કે વી. એ ટ્રાન્સફોર્મરના એચ ટી તરફના મહત્તમ એમ્પિયર હોય છે. એ 5.25 છે. 466 11000 ભાગ્યા 415 100 કે વી. એ ટ્રાન્સફોર્મરના એલ ટી તરફના મહત્તમ એમ્પિયર હોય છે. બી 140 એ 467 11000 ભાગ્યા 415 150 કે વી. એ ટ્રાન્સફોર્મરના એચ ટી તરફના મહત્તમ એમ્પિયર હોય છે. એ 7.9 468 11000 ભાગ્યા 415 150 કે વી. એ ટ્રાન્સફોર્મરના એલ ટી તરફના મહત્તમ એમ્પિયર હોય છે. બી 210 એ 469 11000 ભાગ્યા 415 250 કે વી. એ ટ્રાન્સફોર્મરના એચ ટી તરફના મહત્તમ એમ્પિયર હોય છે. સી 13 એ 470 11000 ભાગ્યા 415 250 કે વી. એ ટ્રાન્સફોર્મરના એલ ટી તરફના મહત્તમ એમ્પિયર હોય છે. એ 350 એ 471 11000 ભાગ્યા 415 500 કે વી. એ ટ્રાન્સફોર્મરના એચ ટી તરફના મહત્તમ એમ્પિયર હોય છે. સી 26.25 એ 472 11000 ભાગ્યા 415 500 કે વી. એ ટ્રાન્સફોર્મરના એલ ટી તરફના મહત્તમ એમ્પિયર હોય છે. બી 700 એ 473 11000 ભાગ્યા 415 1000 કે વી. એ ટ્રાન્સફોર્મરના એચ ટી તરફના મહત્તમ એમ્પિયર હોય છે. સી 52.5 છે. 474 11000 ભાગ્યા 415 1000 કે વી. એ ટ્રાન્સફોર્મરના એલ ટી તરફના મહત્તમ એમ્પિયર હોય છે. બી 1400 એ 475 11000 ભાગ્યા 415 5000 કે
વી એ ટ્રાન્સફોર્મરના એચ ટી તરફના મહત્તમ એમ્પિયર હોય છે. બી 262.5 476 11,000 ભાગ્યા 415 5000 કે. વી એ ટ્રાન્સફોર્મરના એલ ટી તરફના મહત્તમ એમ્પિયર હોય છે. એ 7000 એ